જી આપનું નામ? મારું નામ અરવિંદભાઈ છગનભાઈ બ્રાહ્મણે છે. શું છે કે તમારે પોલીસ કમિશનર કચેરી આવવું પડ્યું છે? સાહેબ એની અંદર છે મેદરપુરાના જે ડિસ્ટાફ પીએસઆઈ સોલંકી સાહેબ છે, એમણે અમારા સમાજ વૃત્તિઓ અને અમારે મા બહેન અને અમારી બૈરી વચ્ચે એમને અશબ્દથી વાત કરીને સામાજિક તત્વોને સમાજના અમારા લોકોને ઠેસ પહોંચાડીને વધારે ગાળમગાળ કરીને અમને ડાયરેક્ટ એ નિવૃત્ત કરી નાખ્યું છે કે ભાઈ તમારા લોકોને અહીંયા કંઈ કામ નથી. અને જે શબ્દ આપ્યા છે એમને કહ્યા છે કે બહુ એકદમ ખરાબ શબ્દ છે. શું કારણ છે એનું? અમે સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા અહીંયા સુરતમાં, તો દબાણ હતી, તો અમે લોકોએ 15 થી 18 દિવસ લગીને દુકાન નહીં લગાવી. અમે દુકાન લગાવવાના હતા તો ભાઈ મ્યુનિસિપલવાળા સાહેબ કે તમે કાલથી લગાવો. તમે સાઈડ ઉપર લગાવી લીધી દુકાન, તો સાહેબ પહેલાં આવીને કહે કે ચાલો ભરો, કે અહીંયા દુકાન નહીં લગાવો. તમે હા પડી દીધી. ભાઈ સાહેબને શું થયું શું ને ડાયરેક્ટ ગાળથી વાત કરીને ડાયરેક્ટ સામાજિક કે તમારા જેવા મોચું લોકો અહીંયા જોઈએ નહીં, આમ નહીં, તમારા લોકોનું બહુ નાટક થઈ ગયું છે, એવી રીતે અમને બોલીને દંડો ઉચકાવીને અમને રિક્ષામાં બેસાડીને પૂરી મેદરપુરા લઈ ગયા એ લોકો. કેટલા વર્ષોથી તમે ત્યાં ધંધો કરતા? 35 થી 40 વર્ષ થઈ ગયા સાહેબ. અમારા બાપ દાદાઓ પણ એ લોકો અહીંયા દિલ્હી ગેટ ઉપર ધંધો કરતા, બૂટ ચપ્પલનો, જૂના બૂટ ચપ્પલ. તમારી શું માંગણી છે? સાહેબ હવે આ સાહેબ આવી રીતે વર્તન કરે છે એટલે જે 2 નંબરના ધંધા ચલાવે એમને સારું વર્તન, ને અમે ધંધો રોજીરોટી કમાવીએ અને અમને એ લોકો ગેરવર્તન કરે તો આ કેવી રીતે? એટલે અમે અમારા સમાજના હિસાબે અમને એ કરે છે કે કઈ રીતે કે પૈસાવાળાની દુનિયા છે. તમે પોલીસ કમિશનર પાસે શું નિવેદન લઈને આવે છે અને શું સાહેબના જે સોલંકી સાહેબ છે એમણે ડાયરેક્ટ શબ્દ કહ્યું કે તમે કોઈની ગમે એની પાસે જાઓ, મારું તમે કંઈ ઉખાડીને તણ નથી કરી શકતા. જે શબ્દ અમે અહીંયા અરજીમાં પણ આપી છે કે એ સાહેબને ખબર, હવે કમિશનર સાહેબને અમને જે જણાવ્યું છે કે આ સાહેબ એટલા કયા મોટા પદ ઉપર છે કે જે કે નાગરિકને આવી રીતે વર્તનથી વાત કરે છે. ધંધો કરવાનો કંઈ ગુનો થોડી છે. અમે સાહેબને એ પણ કીધું મેં કે સાહેબ અમે લોકો ધંધો કરીએ છીએ, કે તમે કંઈ પણ કરો, તમારે બૈરીને તમે બ્રિજ નીચે ઉડાવીને એની નીચે એમની સાથે ધંધો કરો. ડાયરેક્ટ આટલો મોટો શબ્દ ઇસ્તેમાલ કર્યું છે કે મનમાં ઠેસ લાગી ગઈ છે. અને કે અમારા જેટલા 15-20 જણા જે વ્યક્તિ આવેલા કે સાહેબ શું બાબતે લઈ આવેલા છે, એમને પણ કીધું તમે જાઓ, તમારી રીતે તમારે જે કરવું એ કરી લો. કોઈને પણ મંત્રી પાસે જાઓ કે કમિશનર સાહેબ પાસે જાઓ, તમે કોઈ મારું કંઈ તોડીને તણ નથી કરી શકતા.